स्वच्छता सर्वेक्षण में एक बार फिर गुजरात के शहर सूरत को देश में पहला स्थान मिला है। दूसरी बार सफाई कर्मचारियों की मेहनत रंग लाई और देश भर में सूरत का गौरव फिर से बढ़ गया है। सुरतियों में स्वच्छता के प्रति जागरूकता और जिद के कारण यह दूसरी बार नंबर 1 पर आया है। स्वच्छता में पहली रैंक मिलने पर सूरत नगर निगम में खुशी का माहौल है। हीरे के शहर, कपड़ा और फूलों के शहर सूरत ने एक और खिताब हासिल किया है। सूरत को स्वच्छ शहर के रूप में भी पहचान मिली है। स्वच्छता सर्वेक्षण 2024 में सूरत को दूसरी बार स्वच्छता शहर का खिताब मिला है। स्वच्छता सर्वेक्षण में सूरत को देश में दूसरी बार पहला स्थान मिला है। स्वच्छता में पहली रैंक मिलने पर सूरत नगर निगम में खुशी का माहौल है। स्वच्छता पर जोर देने के कारण ही यह दूसरी बार नंबर 1 पर आया। दूसरी बार सफाई कर्मचारियों की मेहनत रंग लाई और देश भर में सूरत का गौरव फिर से बढ़ गया है। सुरतियों में स्वच्छता के प्रति जागरूकता और साफ सफाई पर जोर देने के कारण यह दूसरी बार पहले नंबर पर आया है। सूरत शहर समग्र भारत देश में स्वच्छ वायु सर्वेक्षण 2024 में प्रथम क्रमे आव्યું છે। ભારતના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વ હેઠળ અને ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ सूरत શહેરને આ સિદ્ધિ મળેલ છે। કેન્દ્રીય મંત્રી શ્રી સી.આર. પાટીલ સાહેબ, સુરતમાંથી રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ, મેયરશ્રી અને પદાધિકારીશ્રીઓ, એમપીશ્રીઓ, એમએલએશ્રીઓના સતત માર્ગદર્શન અને સહકારથી સુરત શહેરને આ ઉપલબ્ધિ મળેલ છે। સુરત શહેરની વહીવટી ટીમને પણ હું અભિનંદન પાઠવું છું। આ ગૌરવ સુરત શહેરના લોકોનું ગૌરવ છે। સુરત શહેરના લોકોને એક્ટિવ પાર્ટિસિપેશન, એમનું એક્ટિવ ઇન્વોલ્વમેન્ટ અને એમના સાથ સહકારના કારણે સુરત શહેરને આ ઉપલબ્ધિ મળેલ છે। એટલે સુરત શહેર જ્યારે સમગ્ર ભારત દેશમાં પ્રથમ ક્રમે આવ્યું છે ત્યારે સુરત શહેરના લોકોને હું ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન પાઠવું છું, ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું અને સાથે સાથ આપનું હું હાર્દિક આભાર પણ માનું છું કે આપના સહકારના કારણે સુરત શહેરને આ સિદ્ધિ મળેલ છે। ભવિષ્યમાં પણ એવી રીતે નવી નવી સિદ્ધિઓ સુરત શહેરને મળે અને આપનું સાથ સહકાર અમને સતત મળતું રહે એવી અપેક્ષા પણ રાખું છું।